શિયાળામાં જો એક વાનગી શરીરને અંદરથી ગરમ રાખે, વસાણાની તાકાત આપે અને બાળપણની યાદો તાજી કરાવી દે છે તો એ છે સુખડી. આજે હું તમને એવી સુખડી બતાવવાની છું જે એકદમ સોફ્ટ અને ઘીથી ભરપૂર અને લાંબા સમય સુધી સરસ રહે. વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે છેલ્લે હું એક નાની રીત બતાવીશ જે સુખડી ક્યારેય ડ્રાય નહીં બને તમારી. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા 1 કપ ગુંદર લીધો છે, બાવળિયો ગુંદર છે. ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામ પિસ્તાને ક્રશ કરી લીધા છે. 1 કપ ગોળ છે, જેટલો લોટ છે એની સામે 1 કપ ગોળ છે. 1 ચમચી જેવો પીપરી મૂળ પાવડર છે. 1 ચમચી સૂંઠનો પાવડર છે અને 1 ચમચી જેવો એલચીનો પાવડર છે. અને લોટ, ઘઉંનો લોટ આપણે જેટલો લઈએ એની સામે એટલો જ આપણે ગોળ લેવાનો છે. એકદમ પરફેક્ટ માપ છે. અને હવે કડાઈમાં આપણે ઘી લઈ લઈશું. ઘીનું કોઈ માપ નથી, આપણને જેટલું લાગે કે ઘીની જરૂર પડશે એટલું આપણે એડ કરતા જશું. તો 2 મોટા ચમચા જેવું ઘી એડ કરી દીધું છે મેં. અને હવે કડાઈમાં ઘી ગરમ થાય એટલે આપણે પહેલાં ગુંદર છે એને તળી લેવાનો છે. પહેલાં ચેક કરી લેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે. અને જો ગરમ થઈ ગયું હોય પછી આપણે ગુંદર થોડો એડ કરી દઈશું. જો આપણું ઘી એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ગુંદર એડ કરી લેવાનો છે. ગુંદરને ધીમા તાપે તળી લઈએ આપણે. ગુંદર ફૂલી જાય અને એકદમ લાઇટ થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાનું અને ઓવર ફ્રાય ન કરવું. અને જેવું ફૂલી જાય અને તળાઈ જાય એટલે તરત જ આપણે બહાર કાઢી લેશું. બીજા વાસણમાં આપણે ગુંદરને લઈ લેશું. ગુંદર કેટલો ફાયદાકારક છે એ તો બધાને ખબર છે. ગુંદર ખાવાથી હાડકાં મજબૂત રહે છે, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, ગોઠણનો દુખાવો પણ ઘટે છે. એટલે શિયાળામાં ગુંદરનો ઉપયોગ જરૂર કરવો. ગુંદર ખાવાથી શરીરમાં બહુ શક્તિ મળે છે. એટલે તમે ગુંદર જમો તો એ વધારે બેસ્ટ છે આ શિયાળામાં. અને શિયાળામાં જેટલી બી વાનગી ગુંદરની બનાવો એ ઓછી છે. વધારે સારું છે ગુંદર ખાવાથી શિયાળામાં. ચલો હવે ગુંદર આપણો તળાઈ ગયો છે, એકદમ સરસ ફૂલી ગયો છે. આપણે એક વાસણમાં કાઢી લેશું અને હવે સેમ કડાઈમાં થોડું ઘી ઉપરથી એડ કરી દેશું પાછું આપણે. અને ઘઉંનો લોટ 1 કપ મેં લીધેલો છે એ આપણે એડ કરી દેશું. 1 કપ 1 થાળ જેવું આપણે સુખડી બનશે. એટલે એ જો 2 થાળી બનાવવી હોય તો 2 કપ ઘઉંનો લોટ લેવાનો, રાઈટ. આપણે અહીંયા 1 થાળ જ બનાવવો છે તો મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. તમે હવે એવી રીતે એડજસ્ટ કરી શકો છો, કેટલું બનાવું કેટલું ન બનાવું એ તમારી ઉપર છે, બરાબર. હવે જો આપણે ધીમા તાપે, મીડિયમ ફ્લેમથી, સ્લો ફ્લેમથી આપણે લોટને ઘીમાં શેકવાનું છે. એકદમ હાઈ ફ્લેમ નહીં રાખીએ, લોટ આપણો બળી જાય અને ટેસ્ટ આપણને મજા ન આવે એવી રીતે ન થાય. તો પ્લીઝ શેકવામાં ઘણું ધ્યાન રાખવાનું. આપણે મીડિયમ ફ્લેમ પર જ લોટ શેકવાનો છે. જો તમે જોઈ શકો છો આપણો લોટ ધીરે ધીરે લાઇટ ડાર્ક થતો જાય છે. આપણો લોટ થોડો શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જે પાવડર એડ કરવાના છે એ આપણે એડ કરી દઈશું. આ સૂંઠ પાવડર છે એ એડ કરી દઈશું. પીપરી મૂળ પાવડર એડ કરી દીધો છે મેં. અને હવે થોડો એલચીનો પાવડર બી સાથે સાથે એડ કરી દઈશું. અને થોડા ડ્રાયફ્રૂટ છે જે આપણે કટ કરેલા છે એ ડ્રાયફ્રૂટ બી સાથે એડ કરી દઈશું, જેથી કરીને લોટમાં એકદમ સોફ્ટ બની જાય એ રીતે આપણે એડ કરી દઈશું. સાથે સાથે તમે આમાં ટોપરાનું છીણ બી એડ કરી શકો છો. ટોપરાનું બી એટલું જ મહત્ત્વ છે જેટલું આમાં મેં એડ કર્યું એટલું જ ટોપરાનું મહત્ત્વ છે. પણ મેં એડ નથી કર્યું તો તમે એડ જરૂર કરજો. અને હવે જે ગુંદર આપણે તળેલો છે એ ઠંડો થઈ ગયો છે તો મેં એને વાટકાની મદદથી જ ક્રશ કરી લીધો છે. થોડો ગુંદર આપણે ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે એક બાઉલમાં કાઢી લેશું. અને જે ક્રશ કરેલો ગુંદર છે એ હવે આપણે લોટમાં એડ કરી દઈશું અને સરખું એકદમ પ્રોપર મિક્સ કરી લેશું આપણે. અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની આ સ્ટેજ ઉપર. બસ હવે આપણે એકદમ સારી રીતે પ્રોપર બધું મિક્સ કરી દઈએ અને પાછું 1 મિનિટ માટે બધું મિક્સ કરીને આપણે પાછું શેકી લેશું. ઘી ઘણું છૂટું પડી રહ્યું છે, જો તમે જોઈ શકો છો આમાં ઘણો ઘીનો ભાગ છે. સુખડીમાં હંમેશા વધારે પ્રમાણમાં ઘી રાખવું જરૂરી છે. જો તમે જોઈ શકો છો આપણે મિક્સ બધું કરી લીધું અને હવે એકદમ ઢીલું થતું જાય છે. એટલે ઘી છૂટું પડી રહ્યું છે અને એકદમ સરસ બધું આપણું અંદર સેટ થઈ ગયું છે, શેકાઈ ગયું છે એકદમ પ્રોપર. અને હવે આ શેકાઈ ગયેલું મિક્સચર છે એક અલગ બાઉલમાં આપણે લેવાનું છે. જો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું લોટ અને અંદર જેટલું એડ કર્યું બધું સરસ શેકાઈ ગયું છે.
અને હવે એક વાસણમાં આપણે અલગ લઈ લેશું મિક્સચર, અને સેમ કડાઈમાં આપણે ઘી એડ કરીને ગોળની પાઈ લાવવાની છે. પાયો લાવવાનો છે ગોળનો. પાયો લાવતા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે ગોળમાં આપણે ઘી 1 થી 2 ચમચા જેવું ઘી એડ કરવું હોય તો કરી શકીએ છીએ. આપણું ઓલરેડી લોટમાં ઘણું ઘી છે તો મેં 1 ચમચા જેવું ઘી લીધું છે. અને આ જ્યારે બી ગોળની પાઈ લાવીએ, આપણે ગોળનો પાયો લાવીએ તો સ્લો ફ્લેમ જ રાખવાની, મીડિયમ બી નથી કરવાની. સ્લો ફ્લેમ પર જ ગોળને આપણે મેલ્ટ કરવાનો છે. અને આમાં કોઈ એક ચાસણી કે એવું કશું નથી લાવવાનું. આપણે ખાલી ગોળ ઓગળે ને, આપણે જસ્ટ ગોળ મેલ્ટ થાય આવી રીતે ત્યાં સુધી જ આપણે ગોળને મિક્સ કરવાનું છે. જો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે અને જો આવા બબલ્સ દેખાવા માંડે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો આ સ્ટેજ ઉપર. અને આપણું જે મિક્સચર છે એ આપણે લોટવાળું મિક્સચર એ આપણે ગોળમાં એડ કરીને જલ્દી મિક્સ કરવાનું રહેશે. આ સ્ટેજ ઉપર આપણે થોડી વધારે ઝડપ રાખવાની, કારણ કે આપણું સુખડી કડક ન થાય ત્યાં સુધી. અને બેસ્ટ ટીપ હું તમને લાસ્ટમાં બતાવવાની હતી કે આપણે ગોળમાં તમે જો વધારે ગોળની પાઈ આવી જાય તો 1 ચમચી દૂધની મલાઈ એડ કરી દેજો તો તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે. મોઢામાં એડ કરતા, મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જશે એવી સુખડી બનશે. અને હવે જલ્દી મિક્સ કરીને આપણે થાળમાં લઈ લેશું આ મિશ્રણ, જેથી કરીને આપણી સુખડી કડક ન થાય. આ સ્ટેજ તમારે જલ્દી કરવું પડશે. બસ જો મેં આવી રીતે થાળમાં સુખડી લઈ લીધી છે અને ઉપરથી ડ્રાય ફ્રૂટ આપણે સ્પ્રિંકલ કરી લેશું. અને જે આપણે ગુંદર, તળેલો ગુંદર છે એ બી ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી લેશું. અને વાટકાની મદદથી આપણે ઉપરથી પ્રેસ કરીને એકદમ સપાટ જેવું આપણે એકદમ સેટ કરવાની છે સુખડી. સાઈડમાં બી આપણે દબાવીને એકદમ સેટ કરી લેશું. પરફેક્ટ સેટ કરવાની છે સુખડી આપણી. અને જો કેટલું ઘી દેખાઈ રહ્યું છે આપણે સુખડીમાં, તમે જોઈ શકો છો. અને ગરમ હોય સુખડી આપણી ત્યારે જ તમારે પીસીસ કરી લેવા, ઠંડી ન થવા દેવી. અને ઠંડી થશે તો તમારે પીસીસ નહીં થાય, એની કરતાં ગરમ સુખડી હોય ત્યારે જ પીસીસ કરી લેવાના. તો આ રીતે આપણી સુખડી તૈયાર થાય છે. હવે હું સુખડીને અલગ પ્લેટમાં સર્વ કરી દઈશ. આ રીતે વસાણાથી ભરપૂર સુખડી તૈયાર છે. ઘરે બનેલી આવી સુખડી ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને શિયાળામાં શક્તિ પણ વધારે આપે છે. આ સુખડી તમે એરટાઇટ ડબ્બામાં જો રાખશો ને તો તમારી સુખડી લાંબા સમય સુધી સરસ રહે છે. બાળકોને સવારે દૂધ સાથે તમે આપી શકો છો અને મોટા લોકોને બી સવારમાં 1 ટુકડો સુખડીનો ઘણો ફાયદાકારક હોય છે તો તમે આપી શકો છો. જો તમને આવી પરંપરાગત અને ઘર જેવી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી વધુ ગુજરાતી રેસીપી માટે આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ. અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી બધી રેસીપી કેવી લાગે છે.